જેનું જીવન સાદું તેનું નામ સાધુ, પણ આ વાતને આજના યુગમાં સાચી ન ઠેરાવી શકાય, કારણ કે બની બેઠેલા સાધુઓ જેનો ભૂતકાળ ગુનાહિત ઇતિહાસ સાથે સંકળાયેલો છે, તો અનેક સાધુઓ રંગરેલિયા મનાવતા પણ સામે આવ્યા છે. ત્યારે સભ્ય સમાજમાં આવા સાધુઓ પર કોણ વિશ્વાસ કરે? સાધુની વ્યાખ્યામાં લોભ મોહ ત્યાગ કરી સંસારથી અલગ રહી પરિવારને ત્યજી માત્ર સંત કે સાધુ બની લોકહિતાર્થે તે લોકોએ તત્પર રહેવાનું હોય છે, જેનું માત્ર ઉદ્દેશ્ય ભૂખ્યાને ભોજન અને વ્યક્તિની પીડાને હણવાનું કોઈ સાચા સાધુઓ કરતા હોય છે. પરંતુ પરંપરાને વળગીને ચાલનારા સાધુઓ પર કલંકિત કરતા કિસ્સાઓ સામે આવે. સંત અને સુરાની ભૂમિ એટલે જુનાગઢની ભૂમિ. ધર્મ અને આસ્થા માટે ગિરનારની ભૂમિ જગ વિખ્યાત બની છે, પરંતુ હાલ જે ગાદીને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેને જોઈને કહેવાનું મન થાય કે આવા લોકોને સંન્યાસી કહેવા કે સંસારી. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આજે આપની સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે સાધુ જ્યોતિર્નાથ. સૌથી પહેલા BS9 TV ન્યૂઝમાં તેમનું સ્વાગત કરું છું. હવે વાત એવી છે કે જુનાગઢમાં જે વિવાદનો મામલો ચાલી રહ્યો છે, જે પરંપરા મુજબ વારસો મળવો જોઈએ, અથવા જ્યારે આવો વિવાદ થાય ત્યારે જુનાગઢમાં અનેક સંતો છે, તેમ છતાં તેની રાય કેમ નથી લેવામાં આવતી? બેઝિકલી દરેક ભગવતી દરેક સંપ્રદાયની પોતાની પ્રણાલી છે. નાથ છે, ગિરી છે, પુરી છે, ભારતી છે. જ્યારે આવી વાત આવતી હોય ત્યારે એમના અખાડા કે એમની જમાત આ નિર્ણય લેતી હોય છે. મહત્વની વાત અહીંયા આગળ એ આવે છે કે આવી રીતે જ્યારે નિર્ણય લેવાની વાત આવે છે ત્યારે આ નિર્ણયો બહુ જ વિચારીને લેવાતી હોય છે, કારણ કે જે પણ સંત કે ગાદીપતિ બ્રહ્મલીન થાય છે ત્યાર પછી તેના ચોટી શિષ્ય એટલે કે જેના દીક્ષિત શિષ્ય અથવા તો તેના ગુરુભાઈ, એક જ ગુરુના બે શિષ્ય હોય તે, અથવા તો ગુરુ, આ ત્રણમાંથી એક જણને આ વહીવટ સોંપવામાં આવતો હોય છે. એટલે આ બીજું કોઈ પણ વ્યક્તિ આની અંદર ચંચુપત ન કરી શકે, કારણ કે આ નિર્ણય આખરે અખાડાનો હોય છે ને અખાડા જ વ્યવસ્થિત રીતે લેતા હોય છે, અને તેનો નિર્ણય એ લોકો લીધા પછી જે ગાદી પર પોતે ચાદર વિધિ કરી દેતા હોય છે. આમાં ઉતાવળિયા કોઈ નિર્ણય લેવાતા નથી. જ્યારે ગિરિપુરી ભારતી એટલે દસનામ ગોસ્વામી સમાજની વાત કરીએ તો તે લોકોમાં મોટાભાગે 16મા દિવસે 16સીના દિવસે આ વિધિ કરવામાં આવતી હોય છે, જ્યારે નાથ સંપ્રદાયમાં ત્રીજે દિવસ એટલે ત્રીયાના દિવસે આ વિધિ કરવામાં આવતી હોય છે. ખાસ આપણે હમણાં જોઈએ છે કે ગિરીશ કોટેચા, જે પોતે કોઈ પક્ષ સાથે જોડાયેલા હોય, તેમનું સાધુની વચ્ચે પડવું કેટલું યોગ્ય? જુનાગઢ તો સંત અને સુરાની ભૂમિ કહેવાય. આ ભૂમિ પર અનેક સાધુઓની ચમત્કારની વાતો છે, કેટલાય પવિત્ર જે કહેવાય આત્માઓ જન્મેલા છે, ત્યારે આમાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરવા કેટલા યોગ્ય? મૂળભૂત વાત એક જ છે કે કોટેચા કેમ પડ્યા ખબર નથી, પણ કોઈ પણ તમે સંસારી છો, તમે તમારી લિમિટમાં રહો, તમારે કોઈ પણ અખાડાની મેટરમાં પડવાની જરૂર નથી. અમે તો એટલે સુધી માનતા હોઈએ છીએ કે અમે સનાતન ધર્મને આખો સમિતિ સાચવીએ છીએ, છતાં પણ જ્યારે ગિરિપુરી ભારતીને પણ વિષય હોય ત્યારે તેમને જૂના અખાડાથી નિર્ણય લેવાતા હોય, તેમાં એ લોકોને સોંપવામાં આવે. નાથ સંપ્રદાયનું હોય તો જમાતને સોંપવામાં આવે. બીજા કોઈએ વચ્ચે ન બોલવું એવું હોય છે. આ પહેલા પણ કેટલી વખત વિવાદ થયા બધા, તો ત્યારે તમે જોયું હશે કે બીજા કોઈ સંપ્રદાય વાળા વચ્ચે બોલે પણ નહીં. એ શક્ય, એક સારું ન કહેવાય, કારણ કે આ પરંપરા છે. એક સંસારી થઈને તમે એક ભગવા કપડાને લજવે તેવી એની સાથે જે રીતે તેના માટે સ્ટેટમેન્ટ કરો ને તુચ્છ ભાષા વાપરો, તે ક્યાંય યોગ્ય નથી. તમારે તમારી લિમિટમાં જીવવાની જરૂર છે. કોટેચાનું વર્તન અને કોટેચાને આપેલા સ્ટેટમેન્ટ ક્યાંય પણ ન્યાયપ્રિય અથવા તો સુસંગતતા વાળા નથી. આપણે ઘણીવાર કહેતો હોય કે સંતો સાથે અથવા કોઈ મોટા મંદિરો ટ્રસ્ટ સાથે જોડાયેલા ન હોય, પરંપરા મુજબ ચાલતા હોય, ત્યારે ગુરુ બાદ તેનો હવાલો, તેનો ચેલો સંભાળો, તો અહીંયા તો કઈ ઊંધું જોવા મળે છે. હવે ભગવતી મૂળભૂત વાત એવી છે કે એક નવી સિસ્ટમ ચાલુ થઈ છે. કેટલો તવંગર, કેટલો માલદાર બાવો હોય એટલી વધારે કિંમત. સમાજનો બી વાંક છે, કારણ કે સમાજ બી આડંબરને પૂછે છે, સાચાને પૂજવાનું ભૂલી ગઈ છે. ત્યારે આ દેખાદેખીના માહોલની અંદર આ ગાદીપતિની જગ્યાએ બહારના જ કોઈ વ્યક્તિને બેસાડીને તેની ઉપર, એટલે કોઈ સંતને બેસાડીને તેની પર જ ચાદર ઢોળી દેવાની આ ક્રિયા જ ખોટી છે. આ શક્ય નથી, આ ખોટું છે, પરંપરાથી એકદમ વિપરીત છે. ખરેખર આપણે ત્યાં સંસારી લોકોની વાત કરીએ તો તમારા ઘરમાં
તમારા ઘરમાં વડીલ જ્યારે શાંત થઈ જાય તો તેના પછી તેના દીકરાને, તેની પત્નીને, તેના ભાઈઓને, તેની બહેનોને આ રીતે સંપત્તિ જતી હોય છે. કે બાજુવાળા ઘરવાળો આવે ને એકદમ એમ કે આ મારું છે, એવું તો કોઈ દિવસ શક્ય નથી. કે તો તેની આ ચરખા સાથે લેવા દેવા જ ના હોય, તમારા પરિવાર સાથે લેવા જ ના હોય. એવા લોકો આજે સમાજની અંદર સંત જ્યારે પોતે સંત ભેગ ધરે છે ત્યારે ગૃહત્યાગ કરતો હોય છે, ત્યારે સંસારથી માંડીને પોતાની જાતિ જ્ઞાતિ બધું જ છોડ દેતો હોય. ને આ બધું પકડી રાખીને વાતો કરવી ક્યાંક યોગ્ય નથી. આવી રીતે પકડી રાખીને વાત ન કરાય. ઘણા બધા સંતો વિવાહ પડ્યા કે અમે આ સંપ્રદાય આ નાતના છે એટલે, પણ તમે જયારે તમે ગીરી બની ગયા, પુરી બની ગયા, ભારતી બની ગયા, નાથ બની ગયા, પછી એ નાથની વાત શાના માટે કરવી? તમે શાના માટે ભેખ લીધો હતો? ભેખ લીધા પછી કોઈ જ્ઞાતિ રહેતી નથી. આ વિવાદમાં હવે તો સરકાર પણ પડી છે. સરકારના માણસો છે, રિપોર્ટ સરકારમાં મોકલે છે ને પછી તેનો નિર્ણય લેવામાં આવે છે કે આ વહીવટ કોણ સંભાળશે. આને તમે કઈ રીતે જુઓ છો? સનાતન ધર્મના કોઈ પણ જગ્યાએ વહીવટની અંદર અમે કાયમ એવું ઈચ્છતા હોઈએ કે સરકાર ન પડે, પણ આપણે ત્યાં આગળ તો તમે જુઓ કે જ્યારે ધાર્મિક સ્થાનો છે, પછી સોમનાથ હોય, ડાકોર હોય, અંબાજી હોય, આ બધી જગ્યાએ બી સરકાર જ વહીવટ કરે છે. એના ગાદીપતિઓ તો ક્યાંય બાજુ પર મૂકી દીધા ને ભૂલે બી ગયા સમાજમાં લોકોને. આજે સરકાર ક્યાંક એટલે જ તો કોટેજા જેવા બોલે કે સરકાર વતી એ લોકો બોલતા હોય છે. આખું ઉશ્કેરણી કરવાની પ્રક્રિયા હોય છે. સરકારે હસ્તક કરવા માંગતા હોય છે, પણ શું કામ? સરકારે તો એકચ્યુઅલી જ્યારે તમે કોઈ મદ્રેસામાં નથી બોલી શકતા, તમે કોઈ બીજા ધર્મના ચર્ચની અંદર વહીવટમાં નથી બોલી શકતા, તો શાના માટે સનાતનના ધર્મના વહીવટોમાં તમે પડો છો? સરકારે ક્યાંય બોલવું ના જોઈએ. સરકારની ચંચુપાત યોગ્ય નથી, ને સરકારની ચંચુપાતના લીધે જ આ આખી ગેમમાં ત્રીજો વ્યક્તિ ગેમ કરવાની કોશિશ કરી રહ્યો છે, ને જે આજે તેના લીધે વિવાદ ઉભો થયો છે. આપણે જોઈએ કે અનેક સાધુ પણ વિભત્સ ચેનચાળા કરે છે, દુષ્કૃત્યો કરતા જોવા મળે છે. ત્યારે એક સાધુ તરીકે તમને કેટલું દુઃખ થાય છે? એક વાત છે કે ભગવું કપડું બધું જ લજવાય છે. તમે જુઓ કે ઘણા સંપ્રદાય તો એવા છે કે જેના દરરોજ એક પ્રકરણ નીકળે છે. અમુક લોકો હમણાં પણ એક વિડીયો ચાલી રહ્યો છે પેલા ટ્રાન્સજેન્ડર સાથેનો છે. આજે આ બધું યોગ્ય નથી. આ ખરેખર સાખી લેવા યોગ્ય પણ નથી ને ચલાવી લેવા યોગ્ય પણ નથી. આ બધા પર કડક હાથે કાર્યવાહી જ્યાં કરવાની હોય તે હું ફરી કહું કે અખાડાઓએ કરવી જોઈએ, બાકી રહ્યું કાયદાકીય પ્રવૃત્તિઓ પણ કરવી જોઈએ. કારણ કે તમે જુઓ તો વડોદરાના દુષ્કર્મના કેસના કે રાજકોટના દુષ્કર્મના કેસના આરોપીઓ હજુ પકડાયા પણ નથી. આજે કેટલી લાગવગ ચાલતી હશે કે એમને પકડવાની કોઈ સરકાર તરફથી કોશિશ બી નથી થતી. એવું કહું ખુલ્લો તો વાંધો નથી. આજે આ યોગ્ય નથી. તમે એમને પકડો, તેની પર એક્શન લો. તમે સરકાર અમુક સંપ્રદાયથી એટલી બધી આભી બની ગઈ છે કે તમે સનાતનની વિરોધમાં હોવા છતાં સનાતનની અંદર વાતો લાવવાની કોશિશો કરાતી હોય છે. એટલે એ સંપ્રદાયોમાં તો રોજ છે જ દીકરીઓ પર, દીકરાઓ પર, સાથે સાથે નાના નાના બાળકો પર પણ કુકર્મ થાય છે. ત્યારે આ સમાજની અંદર આ શું સાબિત કરવા માંગે છે? સરકારે જ્યાં બોલવું છે ત્યાં બોલતી નથી, ને જ્યાં ગાદીના વિવાદ આવે ત્યાં મિલકત પચાવી પડો સરકાર બોલે છે. તેની જગ્યાએ આવી જગ્યાએ બોલીને પ્રદાર સ્વરૂપ દાખલા બનાવે તે જરૂરી છે. ને ખરેખર આવા કૃત્યથી ભગવો લજવાય છે, એ હું કબૂલું છું, ને તેનાથી દુઃખ થાય છે. આ બધી ઘટનાઓ બને છે સાધુ સમાજની હોય કે પછી કોઈ રાજકીય ઘટના હોય, અત્યારે જે મુદ્દો ચાલી રહ્યો છે તેમાં તમે કોને જવાબદાર ગણાવો છો? સૌથી મોટી જવાબદારી તો તેની જ છે કે જે લોકો પોતે સંપ્રદાયમાં ન હોવા છતાં પણ એટલે સંપ્રદાયના છે પણ મૂળ આ ગાદી સાથે લેવા દેવા ન હોવા છતાં પણ આ ગાદીને બચાવી પડવાની કોશિશ કરે તે જ સરકારના સહાયથી. કારણ કે બેઝિકલી અંબા માતાના મંદિર પર જેનો કબજો આવી જાય તેને આખે ગિરનારનો કબજો આવી જેવું કહેવાતું હોય છે. એવી રીતની આ એક પ્રક્રિયા છે ને એ પોતે મંદળંગ રીતે પોતાની રીતે આખા સંપ્રદાયને નહીં આખા ભગવો લજવા એવી રીતની બેઠકો કરે છે. ને ખરેખર એમ કહું ભગવતી ખોટું ના લાગે તો હું કહું કે ધર્મ ધંધો કરતા હોય ને આપણા સમાજની અંદર તે બધા જ લોકોએ પોતે પોતાની રીતે ધંધામાં ધર્મ હોવો જોઈએ. જેને નીતિ રીતિ કહીએ કે આપણે આ ધંધો કરીએ છીએ તેમાં ધર્મ ઈમાનદારીથી કરવો જોઈએ. ધર્મ એટલે કે નીતિથી કરી ધંધો, કોઈને ઉલ્લું નહીં બનાવવું, આ ધંધાની પ્રણાલી છે. જ્યારે અહીંયા તો ધર્મને જે ધંધો બનાવી દીધો છે ને તેનો ઉપયોગ થાય છે તે ખૂબ જ દુઃખદ છે.
ને આ એ કારણ જવાબદાર છે. મેં તમને પહેલા કીધું કે આ સમાજ બી જવાબદાર એટલા માટે છે, સમાજની અંદર એવી છાપ ઊભી થઈ છે કે જે હા. સાધુ બહુ પૈસા વાળો મોટી ગાડી લઈને ફરતો હોય તે સાધુ સારો, જે સાધુ ખરેખર જ્ઞાની હોય ને ત્યાગની જ ભાવનાથી તે તો ખૂણામાં પડી રહ્યો છે, તેની સામે જોવા કોઈ તૈયાર નથી. કારણ કે એને ત્યાગ છે, એ સ્પૃહા પણ નથી એના મગજમાં, એને કાલની ચિંતા પણ નથી. એવા સાધુની કોઈ ફિકર પણ નથી કરતું, એની સામે સમાજ જોતો પણ નથી ને ખરેખર આવા આડંબરને પૂજે છે. એટલે સમાજ બી જવાબદાર છે એવું ખુલ્લું કહું છું. આપણે કહીએ કે સાધુ તો સાદો હોવો જોઈએ, પરંતુ અત્યારના સાધુની વાત કરીએ તો એક તો લક્ઝરી લાઈફ જીવતા હોય, પછી આમાં લોકો શું કહે છે? એની અંદર ઘણા બધા કારણો છે. હું એવું કહું કે સાધુ લક્ઝરી લાઈફ જીવતો હોય છે. હું પોતે પણ ઇન્ટરનેટને બધું વાપરું જ છું, તમારી સામે થઉં છું જ. પણ મહત્વની વાત એ છે કે સાધુ લક્ઝરી લાઈફ જીવતો કેમ થયો? ત્યાં ઘણી જગ્યાએ સમાજની સાથે તાલ મિલાવવો જરૂરી હોય છે જ્ઞાન આપવા માટે. હા. પણ હું એમ કહું કે ઘણી જગ્યાએ આડંબર માટે, દેખાડા માટે, પોતાના ભોગ વિલાસ માટે, કારણ કે તમારે સ્વાદ, તમારો દેખાવ અને તમારી પ્રણાલી ખૂબ સાદી રાખવાની હોય છે. સ્વાદની વાત કરું તો તમને નવાઈ લાગે કે કોઈ પણ પ્રકારનું ખાવાનું હોય તો બધું ભેગું કરીને જ ખાતા હોઈએ છીએ, કારણ કે જીભની ઉપર કોઈ પ્રકારનો ટેસ્ટ બેડ ને સૌથી મોટું ગુનેગાર આ દેશ, આ જગતમાં જો કોઈ હોય તો તે જીભ છે. અને જે જીભને કંટ્રોલ કરવા માટેની આ પ્રક્રિયા છે. પછી નજર હોય છે, તે નજર ખાવાનું ને યોગ બે સંયમિત હોય છે કે જેનાથી આંખ એટલે કે દ્રષ્ટિ પણ ન બગડે અને તમારે મનના વિચારો પણ ના વિકૃતિ આવે. પણ આ બધી મૂળ વસ્તુ એવી છે કે ભૌતિક યુગની અંદર આ બધું સતત એ લોકોની વચ્ચે રહેતા હોય, લોકોના આડંબરો જોઈએ, તવંગરોના આડંબરો હોય, તવંગરો પાછા ઉશ્કેરતા હોય છે. હમણાં થોડા સમય પહેલા એક બે સાધુના એવા પણ વિડીયો આવ્યો કે અમે લોકો સતત વિરોધ કરીએ છીએ વસ્તુનો, કે તે લોકો નોનવેજ રાંધતા હતા અને નોનવેજ રાંધીને સાથે દારૂની મહેફિલ કરતા હતા. આ બધું કેટલા અંશે યોગ્ય? સાધુએ સમાજને શીખવાડવાનું છે કે સીધું જીવો, સારું જીવો, સંયમિત જીવો. પણ સાધુ જ આજના ભૌતિક યુગની અંદર વૃત્તિ બદલાઈ જવાથી, હું કહું કે માનસિકતા બદલાઈ જવાથી સૌથી મોટો પ્રોબ્લેમ એવો આવ્યો છે કે સાધુને એમ થઈ ગયું કે ઇઝીલી પૈસો મળે છે ને કે એટલે લોકો જે પ્રેમથી સાચવે છે તેનો દુરુપયોગ થાય છે. અને સાધુને એમ કે હવે આ ભોગ વિલાસ જીવીએ, આટલા આડંબર કરવા જોઈએ, લોકોને દેખાડવું જોઈએ, કારણ કે લોકો દેખાડાને પૂજે છે. પાછું કહું, આવી ખોટું છે. ખાસ જે વડોદરાની ઘટના છે કે યુવતી અને સાધુ બીભત્સ કૃત્યો કરે છે, તેના વિશે શું કહેશો? સહેજ પણ યોગ્ય નથી આ વસ્તુ. અમારા દિમાગમાં આવી છે. અમે જે તે ભદ્રેશગીરીને બધાને વાત પણ કરી છે. નીકળી સંપ્રદાયની સાથે જ જોડાયેલી બેટર છે, એટલે એમના અખાડાને પણ વાત કરી છે કે તમે લોકો એક્શન લેજો. અને સાથે સાથે પોલીસને પણ માહિતી આપી છે કે આ બાબતે જ્યાં જરૂર પડે ત્યાં એક્શન લેજો. કારણ કે આ ક્યાંય યોગ્ય નથી. એ યુવતી નથી, એ ટ્રાન્સજેન્ડર છે. એ દીકરામાંથી દીકરી બનેલી છે. એટલે આ એક અને ક્યાંક એવી પણ જાણવા મળ્યું છે કે આ દીકરી પણ કંઈક બ્લેકમેલિંગ કરે છે. આવું બધું થતું હોય એટલે પાછળ બીજા એક્શન રિએક્શન થતા જ હશે. એટલે આ વધારે પડતું થઈ ગયું છે અને તે ખરેખર યોગ્ય નથી. દરેકે પોતાના સંયમ, પોતાની ચાદર, પોતાની પદ્ધતિઓ અને પોતાના ખ્યાલ યોગ ને વિજ્ઞાનના ધ્યાન કરીને પછી જ આ તો શું છે, જપ તપ અને ધ્યાન ના કરતા હોય અને એનાથી દૂર થઈ ગયા હોય, ભગવો દેખાદેખીમાં કે પોતાના કરતૂત છુપાવવા માટે પહેર્યો હોય ને ત્યાર પછી આવા વરવા પરિણામો ભોગવવા પડતા હોય છે. સાધુતાના નામે ચરી ખાનારા અને ગાદી માટે વિવાદો કરનારા આવા સાધુઓ પાસે સામાન્ય લોકો થોડા જ્ઞાન પ્રાપ્ત કરશે, ધર્મના ઉપદેશો નહીં શીખી શકે. હવે તો જોવું રહ્યું કે આ વિવાદો શમટે કે નહીં. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.